નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જસદણમાં અત્યારે જે ગેબનશાહ સોસાયટીની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે અત્યારે આખા ગુજરાતમાં ગેરંટી કાર્ડ કાઢવામાં આવે છે, જેમાં રાજકોટના ઉપપ્રમુખ પાયલબેન ખાખરિયા, રાજકોટ સંગઠન મંત્રી શ્રી હિતેશભાઈ ખાખરિયા, રિંકલબેન સિદ્ધપુરા, તૃપ્તિબેન રાવલ, અખ્તરભાઈ, અનુરભાઈ સુમરા, જેમની આગેવાની હેઠળ લોકો હાજર રહ્યા હતા। હાજર રહી લોકોને કાર્ડ કાઢી આપે છે। લોકોનું કહેવું છે કે કેજરીવાલની સરકાર બને અને લોકો મોંઘવારી મુક્ત થાય। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર જિગ્નેશ સિદ્ધપુરા, આઝાદ મીડિયા લાઈવ જસદણ। આપનું નામ? પાયલબેન ખાખરિયા, રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી। આજે આ ગેરંટી કાર્ડ કાઢો છો એના વિશે? આજે ગેબનશાહ સોસાયટીની અંદર અમે ગેરંટી કાર્ડ કાઢી રહ્યા છીએ। તમે પબ્લિક જોઈ શકો છો કે જેમને કેજરીવાલજી ઉપર વિશ્વાસ છે એમની તમામ ગેરંટીઓ, જો કેજરીવાલની સરકાર આવશે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો એ ચોક્કસપણે તમામ ગેરંટી આપવા અમે સક્ષમ છીએ। અને લોકોની ચાહના છે કેજરીવાલ તરફ વધી રહી છે। એનું કારણ પણ છે કે ભાજપ કોઈ સારા કાર્ય કરી રહી નથી અથવા તો સામાન્ય જનતાનું સાંભળી રહી નથી, એટલા માટે લોકોની ચાહના હવે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી, કેજરીવાલજી છે।